કોંગ્રેસના અગ્રણી નેતા અને ધારાસભ્ય અમિત ચાવડાએ રાજ્ય સરકારની વહીવટી નિષ્ફળતા પર આકરા પ્રહાર કર્યા. અમિત ચાવડાએ દાવો કર્યો છે કે સરકારની મુખ્ય યોજનાઓનો લાભ છેલ્લા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી રહ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે મોટા પાયે ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનના કારણે જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે. કે જે ખેડૂતોને કમોસમી વરસાદમાં 1 વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું, એની સામે સરકાર પાસે મદદ માંગી. સરકારે કીધું કે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે. ખેડૂતોને એમ હતું કે આપણને પૈસા મળશે, નુકસાનની બધી ભરપાઈ થશે, પણ જાણે ગણતરી કરી તો આ પેકેજ નહીં પણ પડીકું નીકળ્યું. 10,000 કરોડના પેકેજમાં જ્યારે ખેડૂતોએ ગણતરી કરી તો વીઘે કેટલા મળવાના? તો 3500 રૂપિયા મળવાના. 50,000ની નુકસાની સામે 3500 રૂપિયા મળે તો ખેડૂત આત્મહત્યા ના કરે તો શું કરે? આ સૌરાષ્ટ્રમાં 6 ખેડૂતોએ 1 મહિનાની અંદર આત્મહત્યા કરી. એ જ ખેડૂતો જ્યારે પાક વીમા યોજનાની માંગ કરતા હતા તો પાક વીમો આખા દેશમાં ચાલે છે, પણ આ ડબલ એન્જિનની સરકાર વાળા ગુજરાતમાં પાક વીમો નથી ચાલતો. અને એટલા જ માટે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ એ માગણી લઈને આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે.